રાજકોટ રૂરલ એલસીબી પોલીસે ખેડૂતોને વીજતંત્ર માટે પરેશાનીરૂપ બનેલી એક આંતરરાજ્ય રાજસ્થાની ગેંગનો પર્દાફાશ કર્યો છે તેમજ 15.27 લાખના મુદ્દામાલ સાથે 6 આરોપીઓની ધરપકડ કરી છે। આ ગેંગ દિવસે કુવા ગાળવાના બહાને રેકી કરતી અને રાત્રે જીબીની ચાલુ લાઇનનો પાવર કટ કરી લાખોની કિંમતના એલ્યુમિનિયમ વાયરોની ચોરી કરતી હતી। કાગવડ પાટિયા પાસેથી પાયલોટિંગ કરતી કાર અને વાયર ભરેલી બોલેરો પિકઅપ સાથે પકડાયેલા આ શખ્સો ચોરીનો માલ બરાબરના ભંગારના ડેલામાં સસ્તા ભાવે વેચી મોજ શોખ કરતા હતા। પોલીસે રોકડ અને વાહનો જપ્ત કરી વીરપુર તથા જામકંડોળાના 3 મોટા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે, જ્યારે અન્ય 3 ફરાર આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે। આ જે ગેંગ છે એનું મુખ્ય કામ પહેલા જે કુવાના આડાદાર કરતા હોય એમાં કામ રાખે, એટલે ગ્રામ્ય વિસ્તારમાં કામ રાખે, એટલે ગામ વિસ્તારમાં જેટલા પણ ખેતીવાડી વિસ્તાર જે ક્રોસ થતો હોય ત્યાં કેટલા જીબીના થાંભલા છે એમાં રેકી કરી અને એમાં જે વાયર કાપી અને જે મોડી ખબર પડે એવો વિસ્તાર પસંદ કરીને ત્યાંથી એ લોકો વાયર ઉતારતા।